12 લોકોમાં 33 લોકો ગુજરાતના રહેવાસી છે। ટ્રમ્પ શાસનમાં અમેરિકાએ 3 તબક્કામાં અત્યાર સુધીમાં 332 ગેરકાયદે ઘૂસેલા લોકોને હકાલપટ્ટી કરી છે। ત્રીજા તબક્કામાં પરત મોકલાયેલા 112 ભારતીયોમાંથી 2 લોકો હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા। પંજાબના પટિયાલામાં હત્યા કરીને ડંકી રૂટથી ભાગેલા 2 આરોપી ભાઈઓની અમૃતસર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડ કરાઈ। આ તરફ 33 ગુજરાતીઓ થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે। 2 अलग-अलग फ्लाइट थी अमृतसर थी अमदावाद पहुंचे 33 गुजरातीओ, जेमां थोड़ी वारमां पहली फ्लाइट थी 4 અને તે બાદ બીજી ફ્લાઇટ થી 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે। પહેલા તબક્કામાં 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત મોકલાયા હતા। બીજા તબક્કામાં 116 ભારતીયો હતા, જેમાંથી 8 ગુજરાતીઓ હતા। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, કેટલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે, કેટલા સમયમાં પહોંચશે? દીપા, ત્રીજી ફ્લાઇટ છે તે અમેરિકાથી પરત આવી છે અને આ જે ત્રીજી ફ્લાઇટ ગઈકાલે અમૃતસર પહોંચી હતી। આજે જે ગુજરાતીઓ હતા 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જેઓને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેમના નિવાસ સ્થાન પર પહોંચાડવામાં આવશે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે 33 ગુજરાતીઓ છે તે આજે ત્રીજા તબક્કાની જે ફ્લાઇટ હતી તેમાં પરત ફરી રહ્યા છે। એટલે તમામ લોકોને ખાસ કરીને પોતાના જે નિવાસ સ્થાને પહોંચાડવા માટેની વ્યવસ્થા છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે, કારણ કે અગાઉ પણ જ્યારે 2 ફ્લાઇટ આવી હતી જેમાં જે ગુજરાતીઓ હતા તે ગુજરાતીઓને પોલીસે પોતાના નિવાસસ્થાને પહોંચાડ્યા હતા। એટલે આ તમામ લોકો છે 33 લોકો છે તે આજે હમણાં 2 ફ્લાઇટમાં, એટલે કે જે પ્રથમ ફ્લાઇટ આવશે તેમાં 4 અને અન્ય જે ફ્લાઇટ આવશે તેમાં 29 ગુજરાતીઓ છે તે પરત ફરશે। 10:55 અને 12 વાગ્યાની આસપાસ આ તમામ ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે। જો કે મહત્વની બાબત તો એ છે કે અગાઉ જ્યારે 2 ફ્લાઇટો આવી હતી તેમાં પણ અનેક ગુજરાતીઓ હતા। આ જે ફ્લાઇટો આવી રહી છે તેમાં મોટાભાગે ઉત્તર ગુજરાતના ગુજરાતીઓ હોવાનું હાલમાં પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે, પરંતુ આ તમામ લોકો જ્યારે પરત અમદાવાદ એરપોર્ટ આવી રહ્યા છે ત્યારે તમામ લોકોને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે જે તે જિલ્લાની પોલીસ છે તે પણ હાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને જે તે જિલ્લાના રહેવાસીઓ છે તેઓને પોલીસ પોતાની સાથે લઈ જઈને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે તે પણ પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અને સાથે સાથે જે જરૂરી કાર્યવાહી છે તે કાર્યવાહી પણ પરિપૂર્ણ કરવા માટે અહીં વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્ર પણ એરપોર્ટ પર હાજર છે। ઋત્વિજ, આભાર તમામ જાણકારી આપવા માટે। તો અમેરિકાથી 33 ગુજરાતીઓ પરત આવી ચૂક્યા છે, અમૃતસરમાં છે અને થોડી જ વારમાં અમદાવાદમાં ફ્લાઇટ આવી પહોંચશે। તેમના ઘર સુધીની તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, પ્રશાસન તરફથી ઘર સુધી પહોંચાડવામાં આવશે। મોટાભાગના જે ગુજરાતીઓ છે તે ઉત્તર ગુજરાતના હોવાની જાણકારી છે। પરિવાર હતાશ નિરાશ, કારણ કે પોતાની જમાપૂંજી જે હતી, પોતાની મૂડી જે હતી તે લગાવવામાં આવી, પરંતુ હવે અમેરિકાની આ નીતિના કારણે તેમને પરત દેશ ફરવું પડ્યું છે।